જય શ્રી રામ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો બધા? તો ભાઈ આજનો વ્લોગ હું કરું છું દુકાનથી ચાલુ ભાઈ, હવારના કેમ કે દુકાને આજે થોડું બેવું કામ હતું એટલે. અને પાછળની સાઈડ જો દુકાન આગળ છે અને પાછળની સાઈડ છે ખોલી જગ્યા, અહીંયા થોડોક ડમ્બલ ને પડ્યા છે. તો ભાઈ આજે પાણાની ગાડી આવી ગઈ પ્લોટમાં, તો જવાનું છે અત્યારે 8 વાગ્યા છે ને હજી જવો તડકો હજી નથી થયો. તો 8:30 જેવો થયો છે તો જવાનું છે. તો હાલો ભાઈ સીધા નીકળીએ. પાણાની ગાડી આવી ત્યાં કપડાં ચેન્જ કરીને જાઓ, કેમ કે ભાઈ કપડાં જૂના છે એટલા માટે. ચાલો સીધા નીકળું. તો ભાઈ જો અત્યારે ફિલહાલ તો નીકળી ગયો છું સીધો. પેલા મારા કાકાના ઘરે જઈશ અને સીધો ત્યાંથી જઈશ પ્લોટ બાજુ. અને ભાઈ જો મસ્તીના કપડાં બદલાવીને નીકળી ગયો. અને ભાઈ જો મારા કાકાના ઘરે આવી ગયો અને પ્લાસ્ટર તો થઈ ગયું ભાઈ, પ્લાસ્ટર થઈ ગયું બહારથી અને અંદરથી હજી બાકી છે પ્લાસ્ટર થવાનું. ને થોડાક સમયમાં પ્લાસ્ટર થઈ જાય અંદરથી. ને જુઓ ઓહો મસ્તી. અને ભાઈ રસોડું તો મસ્તીનું જુઓ પ્લાસ્ટર થઈ ગયું ફિલહાલ તો, એટલે કામ પૈતું ભાઈ એક કે ભાઈ કંઈક તો થાય તો છે ઘરમાં. અને જો હવે બાથરૂમ બતાવું તમને. જુઓ ને આ જો બાથરૂમ આવી ગયું ને બાથરૂમમાંય પ્લાસ્ટર થઈ ગયું ભાઈ. બાથરૂમમાં થઈ ગયું પણ હોલમાં નથી થયું હજી. હવે તો ક્યારે થાય. અને ભાઈ જો આવી ગયો પ્લોટે અને જો ગાડી ઉતરે પાણાની. જો ભાઈ એક પાણો ચોખ્ખો હો ભાઈ, એવું નહીં કે ભાઈ એકે નબળો પાણો આવ્યો. મસ્તીના પાણા આવ્યા છે. અને જો આ આગેથી હું તમને દેખાડું. આવડી ગાડી છે ભાઈ, આવી 3 ગાડીઓ આવવાની છે. અને ભાઈ જોજો મજા આવે. ને જો આટલા તો ઉતરી ગયા ભાઈ, જુઓ તો ખરી કેટલા ઉતારે. જુઓ આટલા ઉતરી ગયા. આ તો હજી એક ગાડીના છે, હજી અડધી ગાડી ભરી છે. ને હવે નીકળીએ હું તો ઘર બાજુ. બીજું શું કરવું હવે. તો હવે નીકળ્યા ભાઈ. આટલા છે, હજી 3 ગાડીઓ આવવાની છે ભાઈ, એટલે તો આખો રોડ ભરાઈ જવાનો છે. તો ભાઈ મસ્તી જોઈને સારું લાગે ભાઈ. અને જુઓ આ પછીનો બતાવું છું. એક પાણો ઉતરે ને એ બતાવું છું. પછીનો બતાવ્યો ભાઈ, એવું નથી. આ ઓલો આગળ પહેલાં બતાવી દીધો, આ પાછી બતાવું. જો ભાઈ મજા આવી ગઈ જોઈને કે ભાઈ આટલા મસ્તીના પાણા આવ્યા ભાઈ. ઓહો હવે મસ્તીના મકાન બનશે ભાઈ. મકાન ચાલુ કરી દેવું છે. તો ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ને ભૂલવાનું. તો ભાઈ સબસ્ક્રાઈબ કરીને જાજો, એટલે ભાઈ મસ્તીનું મકાન ચાલુ થઈ જાય કામ. તો મસ્તીના વ્લોગ આવવાના ભાઈ. અત્યારે તો ભાઈ જો આ પ્લોટમાં મકાન બનશે ભાઈ આપણું. એનું હું તમને આવી ગયું છે મેપ, એ હું તમને બતાવી દઈશ થોડાક. તો ભાઈ જો આટલા પાણા ઉતરી ગયા છે. ને આ જો સાઈડથી હું તમને બતાવું કેવું લાગે નહીં. એટલા પાણા ઉતરી ગયા ભાઈ. જુઓ આટલા ઉતરી ગયા છે અને આ હજી ઉતારે છે. તો આપણે નીકળીએ. હું હવે ઘર બાજુ જઈએ. એ ઉતારશે એની રીતના ઉતારીને વહી જશે. અને હવે નીકળી જાય ઘર બાજુ. તો ભાઈ તમને ગીવ એના વિનરને જાણવો છે તો ભાઈ તમને ગીવ એના વિનર ખબર પડી જશે કે કોણ છે. થોડાક જ સમયમાં હું તમને કહી દેવાનો છું કે કોણ ગીવ એનું વિનર છે. અને તમે હોઈ શકો છો. તો તમે અત્યારે કોમેન્ટ ન કરી હોય તો પહેલાં તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં ભાઈ. તો તમને ગીવ એનો વિનર મળી શકે છે. તો ભાઈ 1-2 દીમાં હું વિડીયો નાખી દઈશ કે કોણ ગીવ એનો વિનર છે. તો મેં વિડીયો તો બનાવી લીધો છે, તો હું નાખી દઈશ 1-2 દીમાં. તો ભાઈ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ગીવ એનો વિનર બનો.